નમસ્તે મિત્રો, આપ સાંભળી રહ્યા છો શૈલાશાઝ શોર્ટ સ્ટોરી ઓન યુટ્યુબ ચેનલ. આપના સ્નેહભર્યા આવકાર માટે ખૂબ ખૂબ આભાર. મિત્રો, આજની આપણી વાર્તાનું નામ છે ખોટ. તમે કાલે કયો સૂટ પહેરશો પપ્પા? દીકરા સંજયના અવાજથી સોનલ ચમકી. સૂટ શું કામ પહેરવાનું? મને તો સિમ્પલ શર્ટ પેન્ટ જ ગમે. લેપટોપમાંથી માથું ઊંચું કર્યા વગર જ અશોકે જવાબ આપ્યો. ના પપ્પા, આટલા મોટા વાઇસ પ્રેસિડેન્ટ ઓફ બિગ કંપનીને સૂટ જ શોભે. સોનલના લગ્ન થયાને આજે 35 વર્ષ પૂરા થયા હતા. દીકરો અને વહુ અમેરિકાથી 2 દિવસ પહેલા જ આવી ગયા હતા. હાસ તો મમ્મી પપ્પાની મેરેજ એનિવર્સરી ઉજવવા જ તો સંજય અને જીલ બધી તૈયારીમાં લાગી ગયા હતા. વર્ષો પછી આજે ઘરમાં આનંદ છવાયો હતો. સ્કૂલિંગ પછી ભણવા માટે સંજયના અમેરિકા ગયા પછી ઘરમાં શૂન્યાવકાશ છવાઈ ગયો હતો. અશોકની હાજરી ફક્ત સવારે નાસ્તાના ટેબલ પર અને રાત્રે સુવાના પલંગ પર વર્તાતી. એના કામમાં ખૂબ વ્યસ્ત રહેતો. એની કંપનીને આવો એમ્પ્લોય ન મળ્યો હતો ન ભવિષ્યમાં મળશે જે આ કંપનીને પોતાની માની દિવસ રાત એનું કામ કરે. અશોકને એના કામ સિવાય કોઈ ઇન્ટરેસ્ટ આમે ક્યાં હતો? અત્યારે પણ સ્ટડી ટેબલ પર અશોક લેપટોપ લઈ કામ કરી રહ્યો હતો. કબાટ ખોલી સાડી સિલેક્ટ કરવા બેઠેલી સોનલની નજર સામે વીતેલા વર્ષોની એક ઝલક ઉપસી આવી. લગ્ન પછી સિમલા ફરવા ગયેલા અશોકની વાતો યાદ આવવા લાગી. સીધા સાદા અશોકને જાણે કુદરતી સૌંદર્ય આકર્ષતું જ નહોતું. બર્ફીલા પહાડમાં સોનલના હાથમાં હાથ નાખી એને ફરતા અજુગતું લાગતું. એના મતે એ બધા વાહિયાત અને અસભ્ય વેળા હતા. રોમાન્સ અને રોમેન્ટિક વાતો એને અસંસ્કારીપણું લાગતું. સોનલનું સરસ તૈયાર થવું વ્યર્થ હતું. એને નીત નવા કપડામાં સજ્જ જોઈ એને વખાણ કરતા સંકોચ થતો અને આવડતું પણ નહીં. અશોકના મતે પતિ એટલે કમાઈને પત્નીને બધી સુખ સગવડ આપવી અને એનું સન્માન કરવું. આઈડિયલ કપલ હતું એટલે સીધું સાદું ગ્રહસ્થ જીવન. અશોકથી સાવ વિપરીત સોનલ જીવનથી ભરપૂર, ખુશમિજાજી, હરવા ફરવાની શોખીન. એકબીજાને પ્રેમ બતાવવામાં એને કોઈ ખરાબી ન લાગતી. તદ્દન ભિન્ન સ્વભાવ હોવા છતાં 2 સારા કુટુંબની સમજુ વ્યક્તિનું લગ્ન જીવન આટલા વર્ષોથી ટકી ગયું હતું. કાંઈ પણ આપને શું ફરક પડે છે દીકરા? ઓફિસના લોકો બધા મને ઓળખે છે એટલે જ તો નવો સૂટ નથી કરાવ્યો. તમને તો કદાચ આ પાર્ટીમાં પણ ઇન્ટરેસ્ટ નહીં હોય. નિરાશ થઈ સોનલ વચમાં જ બોલી પડી હતી. મોમ પ્લીઝ, હવે તો એમનો મૂડ નહીં બગાડ. એમને જે કરવું હોય તે કરવા દે. સંજય પણ પપ્પાની સાઈડ લેતો બોલ્યો. હું મૂડ બગાડું છું? સોનલ મનોમન વિચારી રહી. ચૂપ રહેતી વ્યક્તિને બધા જ ખૂબ સારી માને. બોલે એ જ નઠારું. આમ જોઈએ તો દુનિયાની નજરે સોનલ જેવું કોઈ સુખી નહીં. અશોકની ખાવાની બાબતમાં પણ કોઈ ટકટક નહીં. જે આપો તે ખાઈ લે. નાટક સિનેમા જોવાનો કોઈ શોખ જ નહીં. ક્યારેક સોનલ પ્રોગ્રામ બનાવે તો સાથે તો જાય, પણ ઘરે આવીને સમયના વ્યય માટે 2 શબ્દો સાંભળવા પડે. અશોકના મતે સોનલને આપેલી બધી સ્વતંત્રતા એ ગર્વની વાત હતી. એનો મેલ ઈગો એ વાતથી સંતોષાતો કે એ એની પત્નીને ખૂબ સરસ રીતે રાખે છે. એને કોઈ વાતનું દુઃખ નથી આપતો. સોનલ વિચારતી, શું લગ્ન એટલે ફક્ત એકબીજાની જવાબદારી નિભાવવા સિવાય કંઈ નહીં? બંનેના શોખ અને ઈચ્છાઓ સાવ અલગ. એમ કહો કે અશોકને કોઈ વાતનો શોખ જ નહીં. સારું એ હતું કે બીજા પતિ પત્નીની જેમ એમની વચ્ચે ઝઘડા ન થતા. મોમ, જલ્દી તૈયાર થઈ બહાર આવજો, મહેમાનો આવતા જ હશે. સંજયના અવાજે સોનલ આજમાં પાછી ફરી. સંજય પોતાનો એકનો એક દીકરો જે અમેરિકા ભણવા ગયા પછી ત્યાં જ સેટલ થઈ ગયો હતો. એની પત્ની જીલ અમેરિકામાં જ મોટી થયેલી હતી. એમની નાનકડી ગુડિયા સાથે તેઓ હજી 2 દિવસ પહેલા જ ઇન્ડિયા આવ્યા હતા. અશોકની ઓફિસના થોડા કલીગ્સ અને એના ભાઈ બહેનોના પરિવાર સાથે
લગ્નનો દિવસ સરસ રીતે ઉજવાઈ ગયો. 2 દિવસ પછી સંજય અને જીલ સાથે રાજસ્થાન ફરવા જવા સોનલે અશોકને ખૂબ સમજાવવાની કોશિશ કરી, પણ ઓફિસના કામનું બહાનું આગળ કરી અશોકે વાતને ઉડાડી દીધી. હવે એવું તે શું કામ કે તમે રજા ના લઈ શકો? તને ખબર છે હું રજા નથી લેતો એટલે જ મને એ લોકો રિટાયર નથી કરતા. હવે બહુ કામ કર્યું, હવે તો આરામ કરો. ફરી ક્યારે છોકરાઓ સાથે સમય મળશે? આપણે હવે તો સરસ રીતે જીવવું જોઈએ ને. એટલે આપણે ખરાબ જીવન જીવીએ છીએ? અરે ગાંડી, આપણા જેવી સરસ લાઈફ તો ભાગ્યશાળીને મળે. છોકરાઓ તો દર વર્ષે આવે જ છે ને. સોનલના ચહેરા પર નિરાશા ઘેરી વળી. તું એક કામ કર, તારી ઓલી ફ્રેન્ડ છે ને પ્રેરણા, એને સાથે લઈ ક્યાં જઈ આવ. અશોકે જાણે સોનલને રસ્તો બતાવ્યો. હા, મેં તો જાણે પ્રેરણા સાથે લગ્ન કર્યા છે ને. તમારી સાથે લગ્ન કરીને તો ફક્ત ઘર જ સંભાળ્યું છે. આખો દિવસ હું અને મારી ઓફિસ, એ સિવાય તમને કઈ દેખાય છે? સોનલ આજે કદાચ ઘણું કહી દેવાના મૂડમાં હતી. સોનલ, શું થયું છે તને? આટલી તારી કાળજી કરું છું, તારા માટે તો આટલું બધું કામ કરું છું, અને તને કોઈ વાતનો હરખ નથી? અશોકના બોલવામાં ગુસ્સો ચળકતો હતો. એ જ તો કહું છું, તમને મારા માટે હવે કામ ઓછું કરો અને મને તમારી કંપની આપો. મારે જીવન તમારી સાથે માણવું હતું. પણ સોનલની આંખો વરસી પડી. તો શું આપણે સાથે નથી? આગળ શું બોલવું એ અશોકને સૂઝ્યું નહીં. એ ગુસ્સામાં બારણું પછાડી રૂમની બહાર નીકળી ગયો. સાથે? સોનલથી એક નિશાસો નખાઈ ગયો. વર્ષોથી સોનલના જીવનની એકમાત્ર સાથી હતી સોસાયટીમાં રહેતી એની બેસ્ટ ફ્રેન્ડ પ્રેરણા. 15 વર્ષ પહેલા પ્રેરણાનો પતિ એક અકસ્માતમાં મૃત્યુ પામ્યો. ત્યારથી સોનલ અને પ્રેરણા બહુ જ સારી સહેલીઓ બની ગઈ હતી. પ્રેરણાને બાળકો ન હતા. સોનલની મૈત્રી જાણે વરદાન સમી મળી હતી. પ્રેરણાને એકલતાના ડિપ્રેશનમાંથી બહાર કાઢવાના પ્રયાસમાં કદાચ સોનલના જીવનની એકલતા દૂર થતી હતી. સાથે નાટક, સિનેમા જોવા, હોટલમાં જવું કે પછી સાંજે ગાર્ડનમાં ચાલવા જવું, બંનેને એકમેકની કંપની મળી ગઈ હતી. પ્રેરણાની સાથે સોનલે પોતાના ગમતા મ્યુઝિક ક્લાસ પણ શરૂ કર્યા હતા. હવે મોટે ભાગે પ્રેરણા અને સોનલ જીવનની રહી ગયેલી મજાઓ સાથે માણતા અને એકમેકની મિત્રતાથી ખુશ રહેતા. સોનલનો ટાંટિયો હવે ઘરના કામ સુધી જ સીમિત રહેતો. આમ જ જીવન હવે સાવ સરળ અને સીધું હતું. સોનલને પોતાને પણ આમ તો કોઈ તકલીફ ન હતી. અશોકના સ્વભાવમાં એને કોઈ અભાવ ન લાગતો. અશોકે એને ક્યારેય કોઈ વાતની ઉણપ થવા દીધી ન હતી. કોઈ રોકટોક ન હતી. એને ગર્વ પણ હતો. અશોક પણ પોતાની સગવડોનું સોનલ ધ્યાન રાખતી તેથી ખુશ હતો. બંને પોતપોતાની રીતે જીવન જીવી રહ્યા હતા. પણ ક્યાં સુધી સમય અને શરીર સાથ આપે? અંતે એક દિવસ આવ્યો જ્યારે કંપનીએ અશોકને રિટાયર કરી જ નાખવો પડ્યો. કપરો કાળ હવે શરૂ થયો. હવે આખો દિવસ અશોક ઘરમાં રહેતો, ટીવી પર સમાચાર જોયા કરતો. ઓફિસ સિવાય કોઈ મિત્રો હતા નહીં કે કોઈનો સાથ મળે. સોનલ હવે સાથે પણ હવે વર્ષો પછી દિલની વાત ન થઈ શકતી. મનમાં ખૂબ મૂંઝવણ થતી. કોઈ દિવસ કામ વગર ન બેઠેલા અશોકને ઘરમાં બેસી રહેવું ખૂંચતું, કંટાળો આવતો, જેને લીધે શાંત સ્વભાવને અસર થવા લાગી. એનો સ્વભાવ ચીડિયો થવા લાગ્યો. ટીવી પર આવતા તકલીફ અને હોનારતના નેગેટિવ સમાચાર એને ગમગીનીમાં લઈ જવા લાગ્યા. કામ સિવાય કોઈ શોખ જ ન હોવાથી ઘરમાં બેસી શું કરવું એને સમજાતું નહીં. બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ જેવી અનેક બીમારીએ હવે એને ઘેરી લીધો હતો. ચાલો આપણે થોડા દિવસ ક્યાંક ફરી આવીએ. વર્ષોથી આપણે ક્યાંય ગયા નથી. એક દિવસ સોનલે અશોકને કહ્યું. તું પણ ખરી છે, આ ઉંમરે તને ફરવાના અભરખા ઉપડે છે. એ ચીડાઈ ગયો. સોનલ ચૂપ થઈ ગઈ. એ વિચારી રહી,
કઈ ઉંમરે ફરવાના અભરકા થવા જોઈતા હતા? સોનલ રોજની જેમ ઘરકામ કરે જતી હતી. રસોડાનું કામ વધી ગયું હતું. પ્રેરણા સાથે બહાર જવા આવવાનું લગભગ બંધ થઈ ગયું હતું. અશોક સાથે છતાં અલગ અલગ જીવેલી જિંદગીને લીધે કોઈ વાત જ ન થઈ શકતી. કોઈ સામાન્ય વિષય પર ચર્ચા પણ ન થઈ શકતી. અશોકને ઘરે બેસવું જરાય ફાવતું નહોતું. એ વધારે ને વધારે ડિપ્રેશનમાં જવા લાગ્યો. સોનલને સમજાતું નહીં કે કરે તો કરે શું. બંને વચ્ચે વાતો ઓછી ને ઝઘડા વધારે થવા લાગ્યા. ઘરમાં બેસી અશોક આખો દિવસ ટીવી જોયા કરતો. એનો રિમોટ પણ હવે સોનલના હાથમાં આવતો જ નહીં. આખો દિવસ ફક્ત રસોડું ચાલુ રહેતું. 10-15 વખત તો દિવસમાં ચાનું પાણી ઉકળતું અને એની સાથે ઉકળતું સોનલનું મન. એવું ન હતું કે પ્રેમનો અભાવ હતો, પણ એ દેખાતો નહોતો. અને એક દિવસ અચાનક આવેલા સ્ટ્રોકથી અશોકનું મૃત્યુ થઈ ગયું. સોનલ નિસ્તેજ બની ગઈ. સંજય અને ચીલ અમેરિકાથી આવી ગયા. દીકરા વહુએ કપરા દિવસોમાં ખૂબ સાથ આપ્યો. મમ પ્લીઝ, તું અમારી સાથે અમેરિકા ચાલ. અહીં એકલી શું કરશે? ના બેટા, હું અહીં જ રહીશ. સોનલ મનમાં ગણગણી, આમે એકલી જ હતી ને. સગાઓએ પણ સંજયના સૂરમાં સૂર પુરાવ્યો, પણ સોનલ એકની બે ન થઈ. 1.5 મહિનો તો સૌની સાથે પસાર થઈ ગયો. બધી વિધિઓ પતાવી દીકરો વહુ પણ ગઈકાલે અમેરિકા જવા નીકળી ગયા. હવે તો સૌ સગા પણ વિદાય લેવા લાગ્યા હતા. જમ્યા પછી રસોડામાં કામ કરતા કરતા સોનલના કાને અનેક અવાજો અથડાયા. હવે કાલથી આ ઘર ખાવા દોડશે એને. આ ઉંમરે જ તો માણસની જરૂર પડે. હા, એકલા આગળનું જીવન કેવું કપરું થઈ પડશે એનું. સાથે જીવવાનો માંડ મોકો મળ્યો ત્યાં અશોકે વિદાય લીધી. આખું જીવન ખૂબ કામ કર્યું. પરિવાર માટે એને જાતને ખસી નાખી. હવે સોનલને એની ક્યારેય ન પુરાય એવી ખોટ લાગશે. અનેક અવાજો સોનલના કાને અથડાયા. ખોટ. સોનલ વિચારમાં પડી ગઈ. શું ખરેખર? થેન્ક યુ મિત્રો. આપને મારી વાર્તા ગમી હોય તો લાઈક કરશો, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરશો અને હા, આપનો અમૂલ્ય અભિપ્રાય નીચેના કોમેન્ટ બોક્સમાં જરૂરથી મૂકશો. આપનો અભિપ્રાય એ જ મારું નજરાણું. ફરી મળીશું દરેક મહિનાની 11 તારીખે 11 વાગે. ત્યાં સુધી ઇંતજાર.